નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસોના નામે કરોડો રૂપિયાનું આધણ કરવામાં આવી રહ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। એક તરફ સરકારી કર્મચારીઓ આવાસ માટે વર્ષોથી વેઇટિંગમાં છે, ત્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજન વગર ખર્ચ કરીને જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ કરવામાં આવતો હોવાની બૂમ ઉઠી છે। ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં ક્લાસ 2 અને ક્લાસ 3ના ક્વાર્ટર્સની હાલત જર્જરિત છે, પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે જે ક્વાર્ટર્સ રહેવા લાયક છે અથવા જેનું હાલમાં જ લાખોના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું છે, તે ક્વાર્ટર્સ કર્મચારીઓને ફાળવવાને બદલે ખાલી રાખવામાં આવ્યા છે। આરોપ છે કે અધિકારીઓ માત્ર ટેન્ડર પ્રક્રિયા અને ગ્રાન્ટ સગે વગે કરવા માટે બિનજરૂરી રિપેરિંગના કામો કરાવી રહ્યા છે। વહીવટી તંત્રની અણઆવડતનું સૌથી મોટું ઉદાહરણ સેક્ટર 21માં જોવા મળી રહ્યું છે। અહીં પશુ દવાખાનાની પાસે આવેલા ઘ ટાઈપના ક્વાર્ટર્સનું તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું। નવાઈની વાત એ છે કે હવે આ ક્વાર્ટર્સને તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે ત્યાં બાજુમાં સ્ટેડિયમ બનાવવાનું આયોજન છે। જો આ ક્વાર્ટર્સ તોડવાના જ હતા તો તેના રિપેરિંગ પાછળ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા કેમ ફૂંકી દેવામાં આવ્યા? શું અધિકારીઓને સ્ટેડિયમના પ્લાનિંગની ખબર નહોતી કે પછી આ માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની રમત છે? તપાસમાં બહાર આવ્યું છે કે અનેક આવાસો રહેવા લાયક હોવા છતાં ફાળવવામાં આવતા નથી। ફાળવણી વિભાગની ઢીલી નીતિના કારણે મકાનો ખાલી પડી રહ્યા છે। રિપેરિંગના નામે સરકારી ગ્રાન્ટનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે હવે જનતા વેધક સવાલો પૂછી રહી છે। વેઇટિંગ હોવા છતાં મકાનો ખાલી રાખીને કોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે? આ ભ્રષ્ટાચાર મામલે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે? જનતાના ટેક્સના પૈસાનો બગાડ કરનારા અધિકારીઓ પાસેથી આ રકમ વસૂલવામાં આવશે? હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉગ્ર બની છે। શું સરકાર આ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરશે? તે તો હવે આવનારો સમય જ બતાવશે। આવા જ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે। અમે છીએ સત્યનો સ્વર। આભાર।